ફટાફટ 12 વાગ્યા તા વીએ ઘરે પણ જોઈ લીધા ને બધા બાને તાર ભાઈ ના એના બધાને મોટા જોઈ લીધા. અડધું તો કાપી હોય બરોબર. ઘરે પછી વ્લોગ જશે શૂટ નતો કર્યો, બહુ મોડું થતું હતું એટલે. અરે કહેના ક્યાં ચાહતે હો? જેવાઈસ 3-4 રોટલા કર્યા બરોબર નહીં? કેટલા કર્યા? 3-4 જેવા એટલા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે આપણા આજના નવા કોપલ બ્લોગમાં. તો કહેવાય ને કે આજે તો ઓલા કામે જવાનું નથી બરોબર, એટલે આપણે મોર્નિંગમાં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો, નકર નવરા ન હોય એટલે જવાનું હજી બહાર ગામ બરોબર. અને ઘરે કામ છે થોડું. તો જય માતાજી. જય માતાજી. કામ નાખ્યું રાંધવાનું તો શું થોડીક રોટલી કરી છે નહીં? બોલ તો ખરી. હા તો કહું પણ ટાઈટ હોય અત્યારે મારી જોડે પાછી ટાઈટ જ બહુ નહીં, ટાઈટ નથી લાગતી. ટાઈટ લાગે આપણે ઉઠી કહેવાય ને સીધાવી લીધા બરોબર. ચા બા પીને કમ્પ્લીટ થઈને બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. હજી અત્યારમાં કહેવાય ને હાથ પગ તો લુગડે તો બદલાવી લે, કપડાં બદલાવે પાછી ઉપડી ગામ બરોબર. અને મૂકી આવી નહીં ક્યારે આવું આવી પછી આવી રિટર્ન બરોબર. આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરો ને આજનો દિવસ કેવો જાય તમને દેખાડશો આપણે બરોબર આપણા વિડીયોમાં. તો એન્જોય કરો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી. તો જય માતાજી. હજી હવે કપડાં બદલાઈ લઈ. ચાલો જો તો તૈયાર થઈ ગયા, હવે ગામ જઈ નહીં ગામ જઈએ બરોબર. જો આવી રીતે કંઈક તૈયાર થયા કેવાક લાગે જરા કોમેન્ટ કરજો, અને બાકી વિડીયો આગળ જોઈજો. અને ઉપડે હવે બહાર ગામ હું ને આ રહી નહીં બા અને ચાઈ જઈ જો એની તૈયાર જો જયવીરને તૈયાર કર્યો હે. જયવીર ક્યાં આપણે જવાનું હે? હા જેવી ક્યાં જવાનું આપણે? ઘરે. હા જો અમારા મામાને ઘરે જવાનું છે. ઈ સાંભળે ના ને ઈ સાંભળે એટલે અહીંયા આવીને જ જવાનું બરોબર નહીં? હા એ ગામથી ને જ આપણે જવાનું થાય. હા બીજે તો વિડીયો એન્જોય કરો, અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. કામ એટલે ફટોફટ પાછા આવી આવશું. તો બાકી આ જ રીતનું છે બરોબર. ફૂલ ટાઈટ વાતી હતી તો એ કહેવાય ને કે હાથ પગ ધોયા ફૂલ ઠંડીમાં બરોબર, એટલે બ્લોક શૂટ ન કર્યું. કીધું તૈયાર થઈ જાય ને થોડીક ટાઈટ મોરી પડે ને આપણને ત્યારે જ પછી આપણે વિડીયોમાં આગળ દેખાડી. કેમ કે ટાઈટ એટલી હોય તો એન્જોય કરો વિડીયો. અને જય માતાજી. ગમે તો લાઈક કરી નાખજો, ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો જો વાર્તા થઈ ગયા હે રસ્તામાં થઈ જય ગામ જો ને કે આપણે બહાર ગામ તો જો હાલતા થઈ ગયા. અને અડધું તો કાપીએ હોય બરોબર. ઘરે પછી વ્લોગ જશે શૂટ નહોતો કર્યો, બહુ મોડું થતું હતું એટલે. સમજો રફ રસ્તો આવ્યો ને તો મેં કીધું અહીં થોડોક વ્લોગ શૂટ કરી નાખીએ, અને પછી આગળ વ્યાજી. કેમ કે અહીંયા થોડીક શાંતિ છે. આગળ તો પછી વાહન આવતો હોય હોરન ને બોરન બધું દેખાડો છો એટલે ન મજા. અહીંયા કણક થોડોક આપણે વ્લોગ કન્ટિન્યુ કરી નાખી નહીં તો ફટાફટ ઉપડી અને વિડીયો એન્જોય કરો. તો બાય બાય. જો કંઈક આ રીતનું લોકેશન વાવે છે બરોબર. અત્યારે હૂકું છે ગામથી તો પાછા વિડીયો ન ઉતાર્યો. આને ઉતાર્યો તો તમે આગળ થોડોક જોયો ને એ કહેવાય ને કે અહીંયા કામ થતું તો મોડું બરોબર. એટલે આપણે કીધું હતું ને અહીંયા ગામ છે એટલે ફટાફટ 12 વાગ્યા તા વીએ ઘરે પણ જોઈ લીધા ને બધાને મોટા હે જોઈ જ લે ને. અને બાને તાર ભાઈ ના એના બધાને મોટા જોઈ લીધા, બધાયના જોઈ લીધા. રાજી થઈ જાય ને? રાજી થઈ જાય ને. તો આવી આપણે કામ હતું અહીંયા કણે બરોબર. એટલે અહીંયા કણે નો રોકાણા અને વીએ કરે બરોબર. તો વિડીયોમાં આગળ જોઈજો બરોબર. શું કામ હોય તમને વિડીયોના એન્ડમાં આપણે કહીશું. અત્યારે તો નથી કેવું. તો વિડીયો એન્જોય કરો. અને અત્યારે પાછા પોતે જ બકરા છે ટાઈટ ના જીયા બરોબર નહીં? ટાઈટ ના જ્યાં તડકાના લાયા ઘરે 12 વાગ્યા તા ઘરે ગયા. તો આવું કાંઈ કામ હતું બરોબર, એટલે આવું પડ્યું. થોડોક લેટ. મારા બેન ના ઓલા મીન નો રેવા દીધી, ભાઈ નો ઓલામ લાયા મને ઘરે. હા એ તો આવું જ પડે ને, એમાં તો હાલે નહીં. એટલે વિડીયો એન્જોય કરો ને પછી ગયા કરે.
તો હવે મંડ્યા આરતી આવીને તો સીધો વ્લોગ બન્યો પછી પહેલાં જે કામ હોય પતાવ્યું બરાબર ને પછી આપણા વિડીયો સ્ટાર્ટ કર્યો નહીં. તો વિડીયો એન્જોય કરો અને ગમે તો લાઈક કરી નાખજો. હાલો હવે પછી મળી. તો જોઈએ કહેવાય ને અહીંયા કણ જો આટલા બધા રોટલા કર્યા તમને દેખાડો બે કેમેરો કરે નહીં. અહીંયા કણ આપણા કડે જ રાખ્યો તો બધો બરોબર કાર્ય એટલે આવું પડ્યું પાછું. અને કેટલાક રોટલા કર્યા છે? 30 જેવા 30-40 રોટલા કર્યા બરોબર નહીં? કેટલા કર્યા? 30-40 જેવા એટલા તો હશે. 30-40 જેટલા રોટલા કર્યા અને બે કેમેરો કરીને દેખાડી અને બાકી વિડીયો એન્જોય કરો. આટલા બધા રોટલા કર્યા. જય માતાજી મિત્રો કહે ને તો સારું બારું કરી લીધું બરોબર. ઠંડી બહુ લાગે એટલે કહે ને કે આ ઘરમાં આપણે બેન ને આવે ઘડીક આ ઘરમાં બેઠા ઓલા ઘરમાં વાતો કરે એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી અને બાકી મારા બેનના ચોખા ખાવા આવ્યા હતા. એટલે મારા કાકાના છોકરાને બરોબર નહીં એના ત્રણે કાજે ચોખા ખાવા આવ્યા હતા નક્કી કરી નાખ્યું. એટલે હવે તો કેવું ને ટાઈમ પાકી નહીં જાય ને હવે પાકી. એ તો હજી વાર લાગી જાય આજ નક્કી કરી ગયા બરોબર. આવું બધું હતું વિડીયો બરોબર નક્કી કરી નાખ્યો એટલે આપણે બહાર ગામ ગયા હતા ત્યાં એની ફટોફટ એને ઝડપે પાછા આવીએ નકર અહીંયા વાર લાગે તો કામ હતું એટલે જલ્દી ગયા ને બહાટી ટાઈટના ગયા 11-9 વાગ્યા 12-9 વાગ્યા એને ચોખા ખાવા હતા એટલે આવું જ પડે ને ભાઈને લગ્ન નક્કી થતા તો આવું પડે ને એવું બધું. તો આજનો દિવસ તો આપણો આવો હતો. કેવું લાગ્યું તમને જરાક કમેન્ટ કરજો ને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને ત્યાં પણ ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. તો હાલો મળી જાય કાંઈક નવા બ્લોગમાં નવા કપલ બ્લોગમાં નહીં અને કાંઈક કોમેડી સ્ટાઇલ. તો બાય બાય જય માતાજી. તો